નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર આજના વિડીયોમાં આઈ ખેડૂત પોર્ટલ પર ઉપલબ્ધ પશુપાલન સંબંધિત એવી એક અગત્યની યોજના વિશે માહિતી મેળવીશું કે જે યોજનામાં તમને 3 ઘટક માટે સહાય આપવામાં આવે છે, જેમાં 5+1 બકરા ઉછેર માટે સહાયની યોજના, 100 બોઇલર મરઘા પાલન માટેની યોજના તેમજ કેટલ શેડ, પશુ ખાનદાન અને બિયારણ મિની કીટ માટેની યોજના. આ ત્રણેય ઘટક વિશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં મેળવીશું, તેથી વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને આવી જ આવનાર કોઈ પણ સરકારી યોજનાઓ વિશેની માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તેમજ વોટ્સએપ ગ્રુપ પણ જોઈન કરી લેજો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો મિત્રો, આ પશુપાલન સંબંધિત સહાયકારી યોજના અંતર્ગત 3 ઘટકમાંથી તમે કોઈ પણ એક ઘટકમાં સહાય મેળવી શકો છો, જેમાં યુનિટ 1માં કેટલ શેડ, પશુ ખાનદાન અને બિયારણ મિની કીટનો સમાવેશ થાય છે અને એમાં પણ કેટલ શેડ માટે ₹30,000, પશુ ખાનદાનમાં 150 કિલો દાણ માટે ₹4,000 અને બિયારણ મિની કીટ માટે ₹600. એવી રીતે યુનિટ 1માં કુલ ₹34,600 સુધી સહાય મળવાપાત્ર થશે. ત્યારબાદ યુનિટ 2માં બકરા એકમ 5+1 એટલે કે 5 બકરી અને 1 બકરો ઉછેર માટે કુલ ₹50,400ની સહાય આપવામાં આવશે. તે પછી મરઘા પાલન તાલીમ હેઠળ ₹2,000 સ્ટાઇપેન્ડ અને 100 બોઇલર પક્ષી એકમ સ્થાપના માટે ₹36,000 સહાય. એવી રીતે મરઘા પાલન યોજના અંતર્ગત કુલ ₹38,000ની સહાય આપવામાં આવશે. તો મિત્રો, આવી રીતે તમને અલગ અલગ 3 ઘટકમાંથી કોઈ પણ એક ઘટક માટે સહાય આપવામાં આવશે. હવે મિત્રો, આ યોજનામાં સહાય મેળવવા માટે તમારે 31/5/2026 સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે. જો તમને જાતે ઓનલાઈન અરજી ફોર્મ ભરતા ન આવડતું હોય તો આ નંબર પર ડોક્યુમેન્ટ મોકલી આપશો એટલે તમને ઘરે બેઠા ફોર્મ ભરી આપવામાં આવશે. હવે મિત્રો, કયા કયા ડોક્યુમેન્ટ આપવાના છે તેના વિશે વાત કરીએ તો અહીં આધાર કાર્ડની નકલ, તે પછી રેશન કાર્ડ, બેંક પાસબુકની નકલ તેમજ મહિલા લાભાર્થી વિધવા હોય તો એમના માટે વિધવા અંગેનું પ્રમાણપત્ર અને છેલ્લે હળપતિ પેટા જાતિ એટલે કે જાતિનું પ્રમાણપત્ર અથવા FRA પટ્ટા ધારક અંગેનો સક્ષમ અધિકારીનો પુરાવો. આટલા ડોક્યુમેન્ટ તમારે ફોર્મ ભરવાનું હોય તો જોડે રાખવાના રહેશે. હવે મિત્રો, આ યોજનામાં ફોર્મ ભરવા માટે તમારી પાત્રતા શું હોવી જોઈએ તેના વિશે વાત કરીએ તો મિત્રો, અહીં FRA પટ્ટા ધરાવતા તમામ આદિવાસી કુટુંબ, હળપતિ સમાજના કુટુંબ અને કોઈ પણ જાતિની વિધવા મહિલા લાભાર્થી જેની ઉંમર 18થી 50 વર્ષની હોવી જોઈએ. તે પછી આ યોજનામાં પુનઃ લાભ મેળવવાની સમય મર્યાદા 5 વર્ષની છે. એટલે જો મિત્રો તમે અગાઉ આ યોજનાનો લાભ લઈ લીધો હોય તો તે પછી ફરી 5 વર્ષ બાદ લાભ મેળવી શકાશે. જો આટલી પાત્રતા તમે ધરાવતા હોય તો જ આ યોજનામાં અરજી કરી શકો છો. તો મિત્રો, જો તમને યોજના વિશે કોઈ મૂંઝવણ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો. તો ફરી મળીએ મિત્રો એક નવા વિડીયોમાં.